સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, જેમાં ભાજપનો ભગવો લહેરાતો સ્પષ્ટ નજરે પડી રહ્યો છે। મોટાભાગની બેઠકો કબજે કરવામાં ભાજપને સફળતા હાથ લાગી છે। જાહેર થયેલા પરિણામમાં 464 બેઠક પર ભાજપની જીત। પાટણના હારીજ નગરપાલિકામાં કાંટાની ટક્કર। હારીજમાં અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 અને કોંગ્રેસને 7 બેઠક। હારીજ વોર્ડ નંબર 4માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય। ગાંધીનગર તાલુકા પંચાયતની 8 બેઠક પૈકી 5 પર ભાજપ, 3 પર કોંગ્રેસનો વિજય। જૂનાગઢ વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય। વિજયનગરની બાલેઠા બેઠક ઉપર કોંગ્રેસની જીત। વિજયનગરની ચિઠોડા બેઠક ઉપર ભાજપની જીત। વંથલીની વાત કનાજ બેઠક ઉપર ભાજપની જીત। વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય। હાલોલ વોર્ડ નંબર 7માં ભાજપની પેનલનો વિજય। ગારિયાધાર વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય। વલસાડ વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય। કોડીનાર વોર્ડ નંબર 5માં ભાજપની પેનલનો વિજય। જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। અબીલ ગુલાલની છોડો ઉડી રહી છે અને જીતને વધાવી લેવામાં આવી રહી છે। ઉમેદવારોને ફૂલહાર તોરા કરવામાં આવી રહ્યા છે। રાપર વોર્ડ નંબર 3માં ભાજપના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારોનો વિજય। દેવગઢ બારિયા વોર્ડ નંબર 2માં કોંગ્રેસના 1 અન્યના 3 ઉમેદવારોનો વિજય। શિનોરની સાદલી બેઠક ઉપર ભાજપની જીત। ચાણસ્મા વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય। રાજુલા વોર્ડ નંબર 4માં ભાજપની પેનલનો વિજય। રાજુલા નગરપાલિકામાં ભાજપનો કબજો। 28 બેઠક પૈકી રાજુલામાં 16 બેઠક ઉપર ભાજપની જીત। કઠલાલની કણિયલ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય। પ્રાંતિજ વોર્ડ નંબર 4માં ભાજપની પેનલનો વિજય। ભચાઉની લાકડિયા બેઠક ઉપર પણ ભાજપનો વિજય। લુણાવાડા વોર્ડ નંબર 3માં કોંગ્રેસની પેનલનો વિજય। ગોધરા વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારનો વિજય। ખેરાલુ વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય। કપડવંજની આંત્રોલી બેઠક ઉપર ભાજપની જીત। કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપના ફાળે 6, અન્યના ફાળે 1 બેઠક। બાવડા વોર્ડ નંબર 4માં ભાજપની પેનલનો વિજય। કચ્છ તાલુકા પંચાયતની 3 બેઠક ઉપર ભાજપનો વિજય। એકંદરે જોવા જઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે। પૂરેપૂરા પ્રયાસો તો કર્યા હતા, પરંતુ જે બીજેપીનું માઇક્રો મેનેજમેન્ટ હતું તે ક્યાંક ને ક્યાંક સફળ થતું દેખાઈ રહ્યું છે। આપને શું લાગી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો આવી રહ્યા છે, કયા કયા મુદ્દાઓ અસર કર્યા? બંને પક્ષોએ તૈયારી તો પૂરી કરી હતી। શું લાગી રહ્યું છે આ પરિણામોને જોતા? જો નગરપાલિકાનો હું હમણાં જ કહેતો હતો, અર્બન અને સેમી અર્બન વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના માઇક્રો મેનેજમેન્ટ કરતાં કોંગ્રેસનું જે મિસમેનેજમેન્ટ છે એ વધારે કામ કરી જતું હોય છે, અને એટલે જ એનું જે સંગઠનનું સ્તર છે શહેરી વિસ્તારોની અંદર એ બિલકુલ મૃતપ્રાય અવસ્થામાં છે। એની સામે ભારતીય જનતા પાર્ટી જેવું એક 24/7 365 ડેઝ ઇલેક્શન મશીનરીની જેમ કામ કરતું સંગઠન, એટલે એ મોટો તો તફાવત છે જ, પણ એની સાથે સાથે જે સ્થાનિક આ તો નગરની ચૂંટણીઓ છે, એટલે નળ, ગટર ને રસ્તા આવા એક સામાન્ય મુદ્દા ઉપર લડાતી ચૂંટણી, જેની અંદર પાર્ટીનો જે નીચલી હરોળનો કાર્યકર્તા છે, સામાન્ય કાર્યકર્તા છે, જે સીધો પ્રજા સાથે કનેક્ટ થતો હોય, એણે સમસ્યાઓને લઈને લોકો સુધી જવું પડે, એની અંદર પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી હોય એ આ દેખાઈ રહ્યું છે। આ પહેલી વખતનું પરિણામ નથી। આ પહેલાં પણ તમે જ્યારે 2015માં કોંગ્રેસે સારો દેખાવ જિલ્લા તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજમાં કર્યો હતો, ત્યારે પણ નગરપાલિકા વિસ્તારની અંદર 80% નગરપાલિકાઓ એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જીતી હતી। આ વખતે પરિસ્થિતિ એવી છે કે તમે જે જાહેર થયેલા પરિણામો જુઓ તો 464 સીટ ભારતીય જનતા પાર્ટીને 39 કોંગ્રેસ। એનો મતલબ એ થયો કે 91% બેઠકો તમે નગરપાલિકા ના જીતી શકો સમજી શકાય, પણ ટક્કર પણ ક્યાંય બહુ 1-2 નગરપાલિકાઓને છોડીને દેખાતી નથી, એટલા માટે કે 91% સીટ જે અત્યાર સુધી જાહેર થયેલી છે એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં ગઈ છે, અને બાકીની 39 સીટ એટલે હજી 50નો આંકડો હું જે કહેતો હતો કે મોટા કોર્પોરેશન જે મોટા 4 શહેર છે એની અંદર કોંગ્રેસની પાસે 50 કોર્પોરેટર નથી, એ સ્થિતિ હવે નગરપાલિકામાં થઈ રહી છે। તો તમારું જે નેટવર્ક છે એ નેટવર્ક નીચેથી ઉપરની તરફ સંગઠનની અંદર હંમેશા કામ કરે। માત્ર સેનાપતિઓથી ચૂંટણી ના લડાય, CR પાટીલ એકલા બેસીને રણનીતિ ઘડે, પણ એ રણનીતિનો અમલ કરવા માટે એમની પાસે નીચે સંગઠન ના હોય તો એ રણનીતિ કામમાં ના આવે। એવી રીતે જ્યારે તમારી પાસે નીચે પાયાના કાર્યકરો ના હોય, પાયામાં તમારી પાસે એવા નગરસેવકો ના હોય કે જેના કારણે તમે જો કોઓપરેટિવ સેક્ટર, સહકારી મંડળીઓ, એના પછી તમે જુઓ તો ગ્રામ પંચાયત અને હવે નગરપાલિકા, તાલુકા પંચાયત, આ બધું જ જે એક બેઝિક નેટવર્ક છે, જે ફાઉન્ડેશન કહેવાય પાર્ટીનું ગ્રાફ વધારવા માટેનું, ત્યાંથી કોંગ્રેસ ખતમ થઈ રહી છે ને ઊભી નથી થઈ શકતી। ખતમ થાય એકાદ ચૂંટણીની અંદર એવું પરિણામ આવે, આપણે દિલ્હીમાં 2 વખત જોયું, ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ પણ કોંગ્રેસ જેવી બહુ જ ખરાબ હતી, પણ એમણે સંઘર્ષ કર્યો તો એ સ્થિતિમાંથી એ લોકો બહાર આવ્યા।
એવી રીતે કોંગ્રેસ જે છે એના ક્યાંક ને ક્યાંક કોઈક સંગઠનના લેવલ ઉપર કાં તો પ્રજાની અંદર એનો વિશ્વાસ નહીં હતા. તમે જો સપા અને બસપા ભલે નામ ઉપર કાંધલના નામ ઉપર ત્યાંથી લોકો લઈ ગયા હોય, એનો મતલબ એવો થયો કે વ્યક્તિઓ પણ જીતી શકે છે પણ તમારો ધારાસભ્ય નગરપાલિકા નથી જીતી શકતો. આનાથી મોટી ચિંતા કોંગ્રેસ માટે બીજી કઈ હોઈ શકે? પાયાના પ્રશ્નો ઘણા બધા નડ્યા, સાથે સાથે અંદરો અંદરની ભાંજગડ પણ ક્યાંક ને ક્યાંક ઉડીને આંખે વળગી હતી, પરંતુ પરિણામમાં તેની કોઈ ખાસ અસર જોવા ન મળી. તમને શું લાગી રહ્યું છે? સૌપ્રથમ તો ગુજરાતના લોકોએ આશા છોડી દીધી હતી કે નગરપાલિકાઓની તાલુકા પંચાયતની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી થવા જશે. 7 વર્ષે ચૂંટણીઓ થઈ એટલે ચૂંટણીઓ થવા બદલ ગુજરાતના લોકોને અભિનંદન પાઠવું છું. જે પ્રકારે ચૂંટણીઓ થઈ, હાર જીત સાઈડની વસ્તુ છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખુશ થતા હોય, હરખાતા હોય, જીત્યા હોય તો અભિનંદન. ચૂંટણીના પરિણામો ઘણા આવવાના બાકી છે, પણ ચિંતાનો વિષય શું છે? ચિંતાનો વિષય એ છે કે ચૂંટણીઓ થઈ કઈ રીતે. ઉમેદવારોને ખરીદવામાં આવે, ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, ગુંડાગર્દીથી વિડીયો વાયરલ થાય, લાખો રૂપિયાના થેલા સાથે પૈસાની વહેંચણી કરવામાં આવે. સામ દામ દંડ ભેદની નીતિથી ભારતીય જનતા પાર્ટી એ એટલા અસ્વસ્થ હોય, એટલા પોતાના કામ પર વિશ્વાસ હોય તો ઉમેદવારીથી કેમ ડરે? ચૂંટણી લડવાથી કેમ ડરે? કેમ બિનહરીફ કરવા માટેના પ્રયત્નો કરવા પડે? કેમ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો તોડવા પડે? આ લોકશાહી માટે ને દેશ માટે ને ગુજરાતી જનતા માટે ચિંતાનો વિષય છે. તમે જે કહ્યું બધા મુદ્દાઓ સામે આવ્યા કે ભાઈ અંદરો અંદરની ભાંજગડ થઈ, રૂપિયા વેચતા દેખાયા, ઉમેદવારોને ધમકાવવાનો પ્રયાસ કર્યો, બધું થયું, તો પછી પરિણામો કેમ એ તરફી આવી રહ્યા છે? એનું કારણ શું? યસ, પરિણામો કેમ એ તરફી આવે? મેં કહ્યું કે પરિણામો ચિંતા કરતાં કઈ રીતે ચૂંટણી થઈ એ ચિંતાનો વિષય છે. અને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે ચૂંટણી લડે? સતીશ નિશાળિયા નામના વ્યક્તિ એ જગ જાહેર ખુલ્લેઆમ બોલે કે મને મત નહીં આપશો, ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપો તો મકાન તોડી નાખીશું. અને આ જ ઘટના, કારણ કે 156 સીટો આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની છે અને લોકોને એમ છે કે તે હાલ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, મજબૂત છે અને એના ધારાસભ્યો મોટી સંખ્યામાં છે અને એ ધમકાવે કે તમારા વોર્ડમાંથી ન જીતાડ્યા તો વોર્ડનું કામ નહીં થાય, મકાનો તોડી દઈશું, ઘર તોડી દઈશું, ઘર વિહોણા કરી દઈશું અને તમારા નગરપાલિકામાં જો અમે નહીં જીતીએ તો તમારા વિસ્તારમાં કામ નહીં થાય, તમારો વિકાસ નહીં થાય. આ લોકોને ડરાવવામાં, ધમકાવવામાં આવે અને એના કારણે ક્યાંક પરિણામો આવતા હોય. બીજી વાત કે આ નગરપાલિકાઓની ચૂંટણીઓ એ ખાસ કરીને એ વ્યક્તિગત ફેસ ઉપર લડાતી હોય, કારણ કે 5-7 હજાર મતદાનનો એક વિસ્તાર હોય, ત્યાં ઘણા અપક્ષો પણ જીતતા હોય, ઘણા અમારા વિદ્રોહી પણ જીતતા હોય, એમના પણ વિદ્રોહી જીતતા હોય. એટલે નગરપાલિકાઓનું ને સ્ટેટ લેવલનું આખું સમીકરણ થોડું જુદું હોય છે. બીજી વસ્તુ કે જ્યારે કોઈ વિશ્વાસ મુક્ત હોય છે, ખાસ કરીને પ્રજા જ્યારે વિશ્વાસ મુક્તિ હોય છે ત્યારે જવાબદારી પણ એટલી જ વધી જતી હોય છે. લાગે છે કે ઘણા હજુ પણ ફેરફારો કરવાની જરૂર છે કે જેથી કરીને લોકોના જે પાયાના પ્રશ્નો છે, લોકોએ હવે વિશ્વાસ ફરી મૂક્યો છે ત્યારે જવાબદારી પણ એટલી જ વધી જાય છે. આજે પરિણામો છે, રકાસ ક્યાંક ને ક્યાંક ચોક્કસી વિરોધ પક્ષનો થઈ રહ્યો છે, પણ એટલી જવાબદારી પણ વધી રહી છે. તમારું શું કહેવું છે? ભલે નેગેટિવ ઘણું બધું થયું છે, ચોક્કસથી લોકોએ જે સમર્થન આપે છે ભારતીય જનતા પાર્ટીને, જવાબદારી છે કે હજી વધુ ને વધુ કઈ રીતે દરેક જગ્યા પર વિકાસ થઈ શકે, સરકારની જવાબદારી આવે. પરંતુ જે ભાઈએ આક્ષેપોની વાત કરી તો હું એમાં એવું કહેવા માંગીશ કે આક્ષેપો કરવા તો તમારી પાસે કોર્ટ છે, કાયદો છે, ચૂંટણી પંચ છે, સુપ્રીમ કોર્ટ છે આપણા દેશમાં, તો દરેકે દરેક વસ્તુ અને જે આ ફક્ત મીડિયામાં આવીને આક્ષેપો કરવા એ કેટલું યોગ્ય છે. અને જો ખરેખર એ વાતમાં જો કોઈ તથ્ય હોય તો કેમ કાયદાનો કોઈ સહારો લેવામાં નથી આવતો? તો આ પ્રકારની જે આક્ષેપની એમણે વાત કરી, આપણે પરિણામોની વાત કરી રહ્યા છીએ, પણ એક વસ્તુ હું ચોક્કસ પૂછવા માંગીશ કે શું એ વસ્તુ યોગ્ય હતી ખરા જે આક્ષેપો એમણે લગાવ્યા છે? તો બીજેપીના ઉમેદવાર અથવા બીજેપીના નેતાએ જે પણ ધાક ધમકી આપી હતી એ યોગ્ય હતી ખરી, હા કે ના? જે બિલકુલ નહીં, હું એ જ કહેવા માંગુ છું કે એમાં કોઈ તથ્ય હોય તો તમે કાયદાનો સહારો લઈ શકો, પણ તથ્ય નથી એટલે ફક્ત આક્ષેપોને મીડિયામાં આવીને વાત કરવાની વાત છે. અને પરિણામો જ બતાવે છે કે લોકો કેમ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે. બધી જગ્યાએ ત્રિસ્તરીય ટ્રિપલ એન્જિન રાજ્ય હોય, કેન્દ્ર હોય કે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, લોકો કેમ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે કે મોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ છે ને જે વાયદાઓ કરશે એ પૂરા કરશે અને કાર્યકર્તા હંમેશા જનતા વચ્ચે છે. આ જ કારણ છે કે લોકોનો વિશ્વાસ છે અમારામાં અને એ ખૂબ જ આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે આ જ પરિણામ છે ને આ જ કારણ છે કે જે વાયદાઓ કરવામાં આવે છે પૂરા કરવામાં આવે છે. એટલે આજે આક્ષેપો છે બિલકુલ પણ પાયા વિહોણા આક્ષેપ છે ને આ જ માનસિકતા છે કે પોતાની પાર્ટીનું મનોમંથન કરવું, લોકતંત્રમાં વંશતંત્ર ચલાવે છે. તો ક્યાં સુધી કોંગ્રેસના કાર્યકર્તા એક જ પરિવારના વ્યક્તિને સત્તામાં લાવવા માટે મહેનત કરશે? તો જનતા સમજી ગઈ છે હવે એમને મનોમંથન કરવાની
કરવાની જરૂર છે, નહીં કે આક્ષેપો કરવા જેમાં તો કોઈ તથ્ય નથી. એક તરફી પરિણામને લઈને ભાજપ હવે એવું કહી રહ્યું છે કે લોકોના વાયદાઓ પૂરા કરવામાં ભાજપ સમર્થ છે. વાત હકીકતે આ છે કે વિરોધ પક્ષ નબળો છે એ વાત છે. વિરોધ પક્ષ નબળો છે, સ્વીકૃત છે, પણ મેં અત્યારે આ ચૂંટણી દરમિયાન કેટલાય લોકોને મળ્યો અને એ લોકોને મેં પૂછ્યું કે ભાઈ તમે કેમ મત કેવી રીતે આપશો? તો કે અમે ભાજપને મત આપીશું. એને કોઈ કારણ કીધા કે આયુષ્માન યોજનામાં મારા પરિવારમાં એમ કે એકને સહાય મળી અને એટલે એમ કે હું મોદીને મત આપવાનો. ત્યારે કોંગ્રેસે આ સાબિત કરવું જોઈએ. કોંગ્રેસે કહવું જોઈએ કે તમારા જ પૈસા તમને પાછા મળે છે. એમની ફરજ છે સરકારમાં છે, સરકારે તમારા કામો કરવા જોઈએ અને એ કામો કરે છે. એમાં કંઈ નવાઈ નથી કરતા. એ લોકો કામો કરવા માટે અમે સત્તા સોંપી છે તો કામ કરે છે, પણ અમને એક તક આપો તો અમે એના કરતાં સારા કામ કરીશું. એ સમજાવવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ. મેં અગાઉ કીધું તેમ કે કોંગ્રેસના નેતાઓને સત્તા આપવામાં આવે પછી પાછા એ વધુ સત્તા લેવા માટે બીજા પક્ષમાં જતા રહે. એટલે એકવાર ચૂંટીને આપણે મત આપ્યા હોય, આપણે તમને જે ગાડીમાં બેસાડ્યા હોય કે ભાઈ અમદાવાદ જવાની ગાડીમાં બેસવાના છે અને પછી તમે અમને દિલ્હી લઈ જાઓ તો પછી અમે તમને શું કહો તમારી ગાડીમાં બીજી વાર બેસીએ. એ લોકોની માનસિકતા આ ક્લિયર થઈ ગઈ છે. સેકન્ડરી વસ્તુ કે ભાજપના જે કાર્યકર્તાઓ છે એ સતત તેમણે કીધું તેમ કે લોકો વચ્ચે દેખાતા હોય છે. કોંગ્રેસ ચૂંટણી વખતે ઊભું થતું હોય છે અને પછી ચૂંટણી બધી પછી કોંગ્રેસના નેતા પાસે જઈએ ને કોઈ સામાન્ય પ્રજા જાય છે અને વાત કરાય છે તમારી પાસે સત્તા નથી, અમારું કામ જ નથી થતું, તો તમારું ક્યાં લઈને જવું? એટલે એ નિરાશા જે છે લોકોમાં કે અમે જવું કોની પાસે? મારે ગટર ઉભરાય છે તો મારે કેવું કોને? હું કોંગ્રેસના નેતા એવું સપક્ષ હોવો જોઈએ કે આંદોલન લઈને નગરપાલિકામાં જાય, ધમાલ કરે અથવા તો અમારા કામો કરાવે. એવો નેતા કોંગ્રેસ પાસે નથી. લોકોને વિશ્વાસ નથી અને પરિણામે એ થયું કે આજે એક જ તરફી ચાલવા માંડ્યું અને લોકો પછી વિચાર્યું કે અમે અમારા મતો વ્યર્થ જવાના છે, એના કરતાં ચલો ના આપીને અમે સારા થઈએ. સ્થાનિક સ્વરાજ્યમાં એક એવું પણ હોય છે કે લોકો એકબીજાને ઓળખતા હોય એટલે એને મત આપવા તો ચાલો એની પાસે જઈને કે ભાઈ મેં તને મત આપે તો મેં તારી સાથે ઊભો હતો તો મારું કામ કરી આપ. કારણ કે હવે સરકારમાં આજે એવું થઈ ગયું છે કે જો ઓળખાણ વગર તમારા કામો થતા નથી. સામાન્ય માણસ બધી ઓનલાઈન વાતો કરીએ છીએ અને જે કહે છે કે પોલીસ કમ્પ્લેન, પોલીસમાં તમારી અરજી પણ તમારી ઓળખાણ વગર લેવાતી નથી. એક નેતાનો ફોન કરવાનો હોય છે. એટલે એ લોકો વિચારે કે ભાઈ મારે કામ હશે ને સત્તા પર આ લોકો છે તો એને જ મત આપીએ. પણ કોંગ્રેસે એવું મજબૂત ઊભું થવું જોઈએ, તો વિપક્ષ એવું મજબૂત થવું જોઈએ કે નહીં, તમારા કામો નહીં થાય તો અમે તમારા માટે લડીશું, અમે તમારી સાથે છે, તો પ્રજા એ આવે. પણ કોંગ્રેસ એમાં નિષ્ફળ ગઈ છે. એ 100% સાચી વાત છે. લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, મોટા ભાગે જ્યારે હાર થાય પછી મંથન કરવામાં આવે છે, પણ એ મંથનનું પરિણામ ક્યાંક ને ક્યાંક સામે નથી આવતું અથવા તો દેખાતું નથી. લોકો સુધી પહોંચવામાં ઊણા ઉતરી રહ્યા છે કે પછી ટીમ ટૂંકી પડી રહી છે? જે રીતે ભાજપે સદસ્યતા અભિયાનથી માંડીને બધા પ્રયત્નો કર્યા, નીચેના લેવલથી લઈને ઉપરના લેવલ સુધીના, તમને શું લાગી રહ્યું છે? મને એવું ચોક્કસ લાગે છે કે કોંગ્રેસનું મનોમંથન 100% કાચું પડ્યું હોય એવું લાગે છે. પણ સાથે સાથે છેલ્લા કેટલાક સમયમાં સંગઠનમાં ખૂબ મોટા ફેરફારો કરાયા છે. નીચલા સ્તરે પણ કોંગ્રેસ ખૂબ મજબૂત થઈ છે. એના કારણે જ જોરશોરથી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો લડ્યા છે. હા, કોઈક જગ્યાએ એવું થયું છે કે બીજેપીની સામદામ દંડભેદની નીતિથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવારોને પ્રોબ્લેમ થયો. પણ મારી એક વાત નક્કી છે કે આ દેશની અંદર અત્યારે લોકશાહી નથી. કારણ કે ખુદ પ્રધાનમંત્રી એવું બોલતા હોય કે તમે ડબલ એન્જિનની સરકાર બનાવો, તો આ લોકશાહીનું વાક્ય છે? ક્યારેય મેં તો એવું જોયું નથી. આટલી બધી ચૂંટણીઓ, મને 35 વર્ષ થયા, કે ઉપર તમારી સરકાર હોય ને નીચે બીજી સરકાર હોય તો તમે વિકાસ જ ના કરો. તમે હવે તો ટ્રિપલ એન્જિનની વાતો કરવા માંડ્યા બધા પ્રવક્તાઓ કે 3 એન્જિન હશે તો જ વિકાસ થશે. એટલે આ તો મતદારોને બ્લેકમેલ કરવાની વાત છે કે તમે યાર આ કેવી વાત છે? તમે ગુપ્ત મતદાન હોય તો એ મતદાર પોતે પોતાનો મત એને ઈચ્છા હોય ત્યાં ન આપી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ છે આ દેશમાં. કે તમે જો ટ્રિપલ એન્જિનની સરકાર નહીં બનાવો તો વોર્ડનો વિકાસ નહીં થાય. હમણાં તમે ઘાટોડિયા વોર્ડની ચૂંટણી છે એમાં મેં જોયું તો અમારા જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા એની સાથે ભાજપના ડેપ્યુટી મેયર ઊભા હતા. એમણે આંકડા સાથે કહી દીધું કે અમે 18,100 મતથી જીતવાના છીએ. પેલા ભાઈએ વિરોધ દર્શાવ્યો કે તમે હજી રિઝલ્ટ નથી આવ્યું, ભલે અમે હારી જવાના છીએ, પણ એક્ઝેક્ટ આંકડા સાથે કેવી રીતે તમે જીતી જશો? એટલે કહેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક જે ભાજપની સત્તા છે એ સત્તાનો દુરુપયોગ 100% થઈ રહ્યો છે. જેવી રીતે પ્રજામાં અત્યારે પ્રશ્નો છે તો હું તો ગુજરાતની જનતાને કહેવા માગું છું કે બદલાવ જરૂરી છે. બદલાવ કેમ નથી થતો? અને જે ગામડાની અંદર પ્રજા છે એની સાથે પણ અમારી વાતચીત થતી હોય, પ્રવાસમાં જઈએ તો આજે પણ હું એવું ક્યાંય નથી અત્યારે કહેવા માગતો કે ઈવીએમ પર સવાલ છે,
પણ ગામડાની જનતા તો કહે જ છે કે અમે મત આપીએ છીએ કોંગ્રેસને અને ભાજપને જાય છે કેમ? આ સૌથી મોટો સવાલ છે. પણ દેશમાં અત્યારે લોકશાહી રહી નથી. ચોક્કસથી. તો એક મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસે ખાતું ખોલાવી દીધું છે. 2 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે, 1 અન્યના ફાળે છે અને જ્યારે 29 બેઠક બીજેપીના ફાળે જઈ ચૂકી છે અને એટલા માટે જ હવે જ્યારે અન્ય બેઠકોના પરિણામ સામે આવી રહ્યા છે, નગરપાલિકાની 13 બેઠકો જે બીજેપી આગળ ચાલી રહ્યું છે, સતત ચૂંટણીના પરિણામોથી આપને અવગત કરાવતા રહીશું. ત્યારે ચાણસ્મા નગરપાલિકામાં પણ ભાજપની જીત થઈ છે. ચાણસ્મા નગરપાલિકા પર ભાજપે કબજો મેળવી લીધો છે. ચાણસ્મા નગરપાલિકાની વાત કરવામાં આવે, જાહેર પરિણામમાં 13 પર બીજેપી આગળ ચાલી રહ્યું છે. જીતનો સ્વાદ બીજેપીને પૂરી રીતે મળતો દેખાઈ રહ્યો છે અને એટલા માટે જીતની ઉજવણી અત્યારે થતી જોવા મળી રહી છે. ઉમેદવારોને ફૂલહાર કરવામાં આવ્યા છે, અબીલ ગુલાલની છોડો ઉડાડવામાં આવી. ચાણસ્મામાં 13 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. કપડવંજ તાલુકા પંચાયતની બેઠક ઉપર પણ ભાજપની જીત. ગાંધીનગરની છાલા બેઠક ઉપર ભાજપની જીત જોવા મળી રહી છે. ગાંધીનગરની કુલ 8 બેઠક ભાજપે કબજે કરી છે. કોંગ્રેસે 3 બેઠક ઉપર કબજો કર્યો. સંતરામપુર વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. ધરમપુર વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય થયો. મોટા ભાગની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બેઠકમાં એકતરફી પરિણામ જોવા મળી રહ્યું છે. બાવડા વોર્ડ નંબર 6માં કોંગ્રેસના 3 અને ભાજપનો 1 બેઠક પર વિજય થયો છે. ધરમપુર નગરપાલિકા પર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની કુલ 68 બેઠક ઉપર ચૂંટણી જંગ, જેમાં બીજેપી 16 બેઠક ઉપર આગળ જતું જોવા મળી રહ્યું છે. ધરમપુર વોર્ડ નંબર 4માં ભાજપની પેનલનો વિજય. કપડવંજમાં 7 બેઠકો ઉપર બીજેપી 1 બેઠક અધરના ફાળે અન્યના ફાળે. કઠલાલની વાત કરીએ, 6 બેઠક ઉપર બીજેપી. ગાંધીનગરમાં 11 બેઠક ઉપર ભાજપનો કબજો, 4 બેઠક ઉપર કોંગ્રેસનો કબજો. કપડવંજમાં 7 બેઠક ઉપર બીજેપીનો કબજો, અન્યના ફાળે. મહાનગરપાલિકાની 60 બેઠકો પરની ચૂંટણી, જેમાં બીજેપી 33 બેઠક પર આગળ, જ્યારે 2 ઉપર કોંગ્રેસ આગળ. જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો. મોટા સમાચાર, એકમાત્ર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય, જેમાં આ જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર હવે ભાજપનો કબજો. જૂનાગઢમાં અત્યાર સુધીમાં ભાજપે જીતી લીધી છે 33 બેઠક. 60 બેઠકમાંથી 33 બેઠક બીજેપીના ફાળે જઈ ચૂકી છે. સ્પષ્ટ બહુમતી જૂનાગઢ મહાનગરપાલિકામાં, જ્યાં બીજેપી કાર્યાલય ઉપર પણ જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, 1 બેઠક અન્યના ફાળે ગઈ છે. જૂનાગઢ વોર્ડ નંબર 10માં ભાજપની પેનલનો વિજય થઈ ચૂક્યો છે. વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યું છે. રાણાવાવમાં ભાજપના હાથમાંથી જઈ શકે છે સત્તા. અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની બેઠકો પરના ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર સ્પષ્ટ રીતે ભાજપનો કબજો. અત્યાર સુધીમાં 33 બેઠક જીતવામાં બીજેપી સફળ રહ્યું છે. વોર્ડ નંબર 10માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે અને જૂનાગઢમાં અત્યારથી જ ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. જીતને વધાવી લેવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા બીજેપીએ સ્પષ્ટ રીતે કબજે કરી લીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે માઇક્રો મેનેજમેન્ટ હતું તે ક્યાંક ને ક્યાંક કામે લાગ્યું હોય તે પ્રકારના પરિણામો અત્યારે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. નગરપાલિકામાં પણ 68માંથી 16 બીજેપીના ફાળે જઈ ચૂકી છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય જે ખાતું ખોલાવવામાં પણ એટલી હદે સફળ નથી થયા જેટલું બીજેપીએ એકતરફી જીતનો સ્વાદ ચાખ્યો છે. રાણાવાવમાં જાહેર 16 પૈકી 12 પર સપાનો વિજય થયો છે, પરંતુ વિરોધ પક્ષ તરીકે જે અત્યાર સુધી મોટે ભાગે કોંગ્રેસ દેખાતું હતું એ પણ હવે ક્યાંક સાઈડમાં હાસ્યામાં ધકેલાતું હોય એ પ્રકારના પરિણામો અત્યારે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. કુતિયાણા વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય થયો છે. જેતપુર વોર્ડ નંબર 5માં અપક્ષના 4 ઉમેદવારોનો વિજય થયો છે. સાથે જ બાવડા વોર્ડ નંબર 6માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી, કુલ 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય, જેમાં ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં સ્પષ્ટ રીતે બહુમતી બીજેપીના ફાળે જતી જોવા મળી રહી છે. કઠલાલમાં બીજેપીના ફાળે 6 બેઠકો, કોંગ્રેસના ફાળે 1 બેઠક, તો અન્યના ફાળે 2 બેઠકો જતી દેખાઈ રહી છે. હળવદ નગરપાલિકા ભાજપે કબજે કરી લીધી છે. હળવદ નગરપાલિકા ઉપર ભાજપનો કબજો આવી ચૂક્યો છે. સંતરાપુર વોર્ડ નંબર 3માં કોંગ્રેસના 3, અપક્ષના 1 ઉમેદવારનો વિજય થયો છે. સાથે જ કઠલાલમાં 6 બેઠક બીજેપીના ફાળે ગઈ છે, તો ગાંધીનગરમાં 11 બેઠક બીજેપીના ફાળે. કોંગ્રેસ 4 બેઠકો આગળ ચાલી રહ્યું છે,
કપડવંજમાં 7 બેઠકો બીજેપીના ફાળે. જૂનાગઢ મહાનગરપાલિકા સ્પષ્ટ રીતે બીજેપીના ફાળે જઈ ચૂકી છે. જૂનાગઢમાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. તો પાટણના હારીજ નગરપાલિકા એક એવી છે કે જ્યાં કાંટાની ટક્કર જોવા મળી છે. અત્યાર સુધીમાં પરિણામમાં ભાજપે 9 અને કોંગ્રેસને 7 બેઠક મળી છે. ચાણસ્મા મહાનગરપાલિકા ઉપર પણ ભાજપે કબજો કરી લીધો છે. મોટાભાગના ચિત્રો સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે.